કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે વાળીએ ભજીયા, બટેકાવાળા ગોટા અને મેથીયા। એટલે આપણે આવી ગયા મેથીના ખેતરમાં મેથી લેવા। આજે આપણી વાડી આવે છે આપને મળવા સબસ્ક્રાઈબર। એટલે આપણે આગળના વિડીયોમાં એને જોયો તો વિડીયો ભજીયા બનાવતા હતા। એ કે તમારા ભજીયા એક નંબર બન્યા છે। એ કે એટલે એ કે આપણે એ કે ભજીયા ખાવા આજે આવશું। એ કે આપને એને કોન્ટેક કર્યો અને આપને ફોન આવ્યો। એટલે અમે કીધું કે સીધા તમે વાડી આવજો એમ, ભજીયા ખાવા હોય તો। એટલે વાડીની મોજ તો કંઈક અલગ જ હોય। એટલે આપણે આવી ગયા મેથી લેવા। એને ખાવાતા મેથીવાળા ગોટા અને બટેકાવાળા ગોટા। એટલે આપણે આજે એ બે બનાવીશું ચૂલા ઉપર। એટલે એને આપણા ભજીયા ગમ્યા હતા તે દિવસે, એટલે એને કોન્ટેક કરીને આપણે મળવા આવી ગયા છે આજે સબસ્ક્રાઈબર। એટલે આપણે બનાવવાના છે ભજીયા। એટલે આપણે માંડ્યા લેવા મેથી। આ મેથી નથી, એટલે આ છે મેથો, જે ઓલો મોટા પાંદવાળો હોય કે નહીં। કેટલાક વીઘાનો છે આ? છે કેટલા વીઘાનો એમ? આપણે હવે જઈ પાલક લેવા। આગળ છે પાલક। મીંડા હવે પાલક લેવા। ફોદીનો લઈ લેશો? આપણે મીંડા ધાણા લેવા આવે। સૈણાઈ ઉપડી જાય ભેગા। ખેરી નાખજે, ગારો નો બધું બગડી। ઈ તો ધોવાઈ જાય ને। આપણે મીંડા લસણ લેવા, પછી એમ નાખવા। હવે આગળ લેતા જાય। આપણે મીંડા આવે ડુંગળી લેવા। હવે આગળ લેતી આવી જો। ગારો છે, પાયું છે ને। આ તો ઓલા બુંબુડા છે। આપણે મીંડા બટેકાવાળા બનાવવા। જો આપણે મસાલો થઈ ગયો રેડી બટેકાવાળાનો। તમને મસાલો આપને આવી ગયા છે સબસ્ક્રાઈબર મળવા આપણા। આપણે આગળ આ છે ભારતી ભાભી, આ છે જોશના ભાભી, મહેન્દ્રભાઈ અને મારા શામ બાપા। આપણે તો આજે સબસ્ક્રાઈબર ને હોતે કામે સડાવી દીધા નહીં? હાજી ભાઈ એમ નામ થોડા ખવાય। હા હો, ભજીયા ખાવા આવવા હોય તો ઈ કે કીધું ના કે લીમડા ને ભજીયા ખાવા, લીમડા ને ભજીયા ખાવા, લીમડા ને ભજીયા ખાવા તમારે આજે ખવડાવે। ઓલી વખતે તો મીઠો નાખ્યો, આ વખતે તો કડવો લીમડો નાખીને ખવડાવવાનો। ગોળીઓ બતાવો તો। આ બટેટા વાળા ખવડાવે, આમાં નાખ્યો ફોદીનો। આપણે ફોદીનો નાખીને અને બનાવ્યા છે બટેકા વાળા। આ સબસ્ક્રાઈબર આપડા ખાસે અને પછી એમ કે છે વૃંદાવન ના ભજીયા કેવા ગોટા ગોટા હો। આ આશીષભાઈ જો, આશીષ પટેલ ડુંગળી સુધારે છે। લાઈવ ડુંગળી? હા લાઈવ ડુંગળી। ડુંગળી નું કદ જો કેવડી ડુંગળી ભાઈ બતાય। આમ જો આ આપડી ડુંગળી છે, દેખાય છે ને હરકી? આ એના મિત્ર છે, સબસ્ક્રાઇબર છે હો આપડા। આજે તો લીલા ભજીયા ખાવાના છે ને? મહેમાન આવ્યા છે મોંઘેરા, મોંઘેરા વ્યવહાર વાળ વાળો આવ્યો છે ભજીયા બધા મારી મારી ખાતી આંબરી આંબરી ખાતી। એટલે અમારે તું તારે ખાવાનું તો, પણ અમે તો ઓમ તને કહેતા હતા ખાલી આ વિડિયા તારા ભાઈની વાત। તમે તો દૂધ પાક દો। હા તો ભાઈ આ મારે ખંભે બંદૂક ફોડવાની છે।
હે ઈ વાત નથી. એટલું નો થાય તે બી અમે 3 જણા વૈસી એટલું સુધારી. આ ખાધે તો લોઠા છે આવડા બધું મિક્સમાં નાખજો અજમા. હવે હું શું કરું ચટણી આજે ડુંગળી ફોતરા ઠેઠ સુધી ઉસેન નાખતો રહ્યો ડુંગળી ઉસળે તો ઠેઠ લગન પૂરી થઈ જાય નકર હા હવે તાપ કરી દો. તાપ કરવા બધું આથી મને કાઈ ન કરવા લાગવાનું. આપણે મીંડા લોટ બાંધવા તેલ આવે ત્યાં પાપડ તરસો હમણાં અડદના. આ સબસ્ક્રાઇબર ને અડદના પાપડ તો ખવડાવવા પડશે ને. તે મોંઘેરા મહેમાન મોંઘેરા મહેમાન છે પાછા આવ્યા છે તે ઈ કે મારે અડદના પાપડ ખાવા છે ઈ કે તો પાપડ મુન્નાભાઈ ગયો ઈ કે હું ઘઉંના પાપડ નથી ખાતો ને હજી તો ઘેરે તો ઘઉંના પાપડ બનાવ્યા નથી હો. હજી ખીસીન પાપડ નથી ઘેરે બન્યા. જોશના ભાભીએ હા ઈ કે ટાઈમ નથી ઈ કે. તમે ખીસીન પાપડ નથી બનાવ્યા તે મુન્નાભાઈ જ ના પડે છે. શેકે તો નહીં ને ખાઈ નહીં મુના આ બીજા મહેમાને બનાવ્યા જ પૂછી એને તો મમરી બનાવી મમરી બનાવી પછી 2 ડ્રમ પાપડના ફલ્લી થા મારે નો ખોટે હો અડદ આશીષ હોય ને લે બાલભાઈ કઈ નથી ગીત તો ઓની ગુડેથી આ પડતે હોય જોઈ જવાનું આપણી ઘેર આવી તમ તારા ખોટું ના હકીકત હમણાં આવી લીધા છે. એટલે મમ્મીએ બનાવ્યા કે તમે મમ્મીએ ખીસી બનાવી પાપડ મેં બનાવ્યા. અમે ભાઈ મશીન લીધું છે અમે મશીને પાપડ બનાવી ગુપ્તમાં ગુપ્ત રહી કોમની સતો વડિયા ભાઈઓ નો કરે પ્યાક કે મશીન આમે મશીન લીધું છે. હા દહીંના પાપડ ઉણો બૃંદા કે જોશના લઈ ગઈ હોય તો સાચું ભાઈ 100% એમાં મારે તમને સાથ આપવો પડે મને હુંય કહેતી હતી મશીન લેવું પણ આપણી પાસે વાત આવી નથી હો. કે મશીન લીધું મેં મશીનના પાપડ બનાવ્યા. હા હા સાચું છે પણ તમારે લઈ લેવાય ને ગામમાં જ મળે છે વીરપુર થી અમને કીધું તું 2800 નું પછી અહીં 400 નું લીધું 450 એ ક્યાંથી લઈ આવ્યા? આ વિસાવતાને પૂછ્યું હતું ને આપણે ઈ મશીન અલગ આવે 1600 રૂપિયાનું આવે છે પાપડ બનાવવાનું ને આ તો છે ઈ પૂરી પાપડ નું છે ના ઓલા પાપડ વેણા આવડા છે ને હાવ અચ્છા કાગળ જેવા થાય. હા ઓલું નાખો એ હવે ઓલું હતું તમારે જેને લેવું હોય ને મને કહી ગયો ને હું તમને મારી તીર્યું હા એને ડિસ્ટ્રીબ્યુટર આયા છે ડિસ્ટ્રીબ્યુટર આયા છે આપણે એક ઓર્ડર દઈ દઈ તો મારે તો મારે લઈ લીધા પછી હું આપણે લેવું હોય નહીં આપણે લઈ આવશું એનું કેમ મારે કાલે જ ખીસી કરવી જ 200 પાપડની. અને મશીન લઈ આવવાનું અને વણવા વાળી લઈ આવ દબાવવાળા નહીં લઈ હા આવવાના. સાચું છે આ વર્ષે ગોળિયા આ દબાવશે ને હું હુકવાઈ પણ તો એમ કહો પેલા તમારા પાપડ પેલા તમારા કોણમાં હોય પણ એમાં આ ભજીયા ખવડાવવા જ પછી કઈ કામ તો કરવાનું. તમે વસૂલ કરાવી લે હો અલા પંજાબ આ 1.5 કિલો બટેટા બાફા અને આ 1.5 કિલો લોટ કાઈ હું ઈ એમ નમ ના તેલ બગાડ્યું ને પાપડ ખાવા ભૂખ લાગી છે જો હવે બસ હવે કયો પાપડ નું હવે હા અડદના પાપડ ખાવા હાલો. કેમ છે પાપડ મારા? હવે શાક વધ્યો તો ખબર પડે ને રીંદાબેન ના પાપડ ખાવા હાલો. આવી જાજો જેને ખાવા હોય ઈ પછી એમ ન કે તમારા વાલા કે અમે રહી ગયા પાપડ આ તો વાડીની મોજ છે હો. 5 પોપડ બોકડું મારા વાલા છે હા 5 પાપડ મોકલું મારા વાલા પણ 5 તરાઈ તો ઈ મોકલું ને મારા વાલા. હજી તો એક પાપડ તરાણો ને જે બીજો છે 5 તરાઈ પછી મોકલીશ. મારા કલેજા 2 કિલો મોકલાય વંશુ બોલે પાપડ ખા માં દીકરો જો 5 તરાઈ ગયા હો દીકરા. હા જો પાપડ હા બસ પાપડ ખાવાનું ચાલુ કરજો મારો દીકરો. આપણે કઈ સંજયભાઈ ના મશીન ના પાપડ તો ખાવાના ઈ કઈ કેમ નથી કેમ નથી સાચું છે આપણે કઈ કેમ નથી જી મસલી દુકાન નો કીધું નથી પાપડ ખા બનશું આપને કયા કેમ નથી. હા એમની નો આવે ને આવી કાઈ કયો નો આવી તમને કેજો નહીં મુન્નાભાઈ. હા એ પાપડ નું મશીન લીધું તો કીધું ને આપણે કાલે એની ઘેરે બદામ વાળું દૂધ પીવા જવાનું છે ને આપણે ઈ વિડિયો માં ઉતારવાનું છે મશીન લીધું ને એનું ફાઈનલ હો આની જ ઘેરે પાકું કાલ પાકું ને હા આવી જવાનો. અને એ બદામ વાળું મારે જો થોડી બદામ હશે નાખેલ તો આપણે દૂધ પીવું નથી. આપણે ખુદ બદામ કાજુ ને ખાંડવું છે અને આપણે જ પછી દૂધ પીવું. તું જ બનાવજે એટલે હું નિરાયતે બેહું તારે દૂધ બનાવ. હાલો હા
તમે જ લેતા આવજો ને તમે જ ખાંડજો. આનું નામ કેવાય? આ મશીન છતું કરે મુનાભાઈ? કોરા બધું નાખ દઈ પછી હાલો એ તો પાછા જોઈ તને લેવાય ને નહીં હવે નહીં નાખવું પડે. નાખવું પડશે એમ તો એ 200 મણ ને ઓલા 1000 મણ બટેટા વાળા મૈંડા આપણે બનાવવા. જો આપડા ગોટા કેના ગોટા બટેકા વાળા એમ નહીં બીજા બીજા ગોટા વૃંદાવનના બટેકા વાળા હો. હા હાલો બધાય ખાવા. હા આપડા સબસ્ક્રાઇબર બોલ્યા હો. ઓલા સંજયભાઈ ને કઈ તમે ખવડાવવા જો એમ નહીં, ઓલા સંજયભાઈ કઈ ખાવા આવ્યા છે કે ખાલી એમને બેહવા આવ્યા છે? એ તમારું સાંભળે છે બોલે છે ભાઈ અમારે પછી બધાયને હું બોલે. આ તો વાડીની મોજ છે હો. અમારા જોયા જોશના ભાભી કઈ બોલતા નથી. તમે બે ઓછું બોલો છો. મુના ભાઈ મને ખાલી ઓલા તે મૂક્યો તો ખબર છે આ તો બહુ ખરો. બટેટાવાળા તૈયાર થઈ ગયા ભાઈ, ખાવા માંડો. એક ઘણું કાઢ નાખો છે બટેટા વાળા પછી ઓલા નાખો 5 મોકલાવું મારા વાલા કયો તો પછી એમ કેતા ને આ તો બટેકા વાળા છે હો. રહી ગયા અમે ખાધા વગર. વાડીની મોજ હો. આમ તો જો મને ધુવાળો લાગે ઈ. આ બટેટા વાળા ખાવામાં બહુ ધુવાળો લાગશે હો. જો આવી જાવ જેને ખાવા હોય. આપણા સબસ્ક્રાઈબર ને તો સખાડ. હા ચાલો હાલો શાખો તમે પછી ટેસ્ટ કરો ને પછી એમ કયો કે આ વૃંદાબેન ના ગોટા કેવા બન્યા. એક જોશના ભાભી ને દે. બેનના ગોટા મસ્ત બન્યા. હાલો આપણે મીંડા આવે મેથિયા બનાવવા. બટેટા વાળાનું કામ પૂરું થયું. બટેકા વાળાનું કામ થઈ ગયું પૂરું. ઈ રે ઓલું ચટણી ને ચા ડબરામાં રોય વાઈટ કમ બધાય લઈ લ્યો. રાઈ ભલા એરિયા ઉપર ચટણી વાઈટ કા ગયા હાલે તો આપણે મીંડા ભજીયા બનાવવા. બે વંચવા ચટણી ડબરો લઈ લે. વાઈટ કા ગયા હાલો ભજીયા ખાવા. હાલો ભજીયા ખાવા હો. આ વાઈટ કારિયા ઈ ગલાસ ઈ વાઈટ વાઈટ કાઈ છે. વાઈટ કા ઓલે પણ છે. હાલો બટેટા વડા હાલો 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 બાપા હાલો 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 કઈ ઘટે ઘટે કાઈ નો ઘટે એ ને બાપા કાઈ કોણે ભજીયા કોણે બનાવ્યા? ભીંડાએ. હાલો મેથિયા લઈ લ્યો. હાલો કેવા કેવા બન્યા છે? કાંઈ ઘટે નહીં ભાઈ એવા ભજીયા હો. બટેટા વડા મેથિયા ભીંડાના ભજીયા હો. કેવા બન્યા મહેન્દ્રભાઈ? હારા વાળા તો ભજીયા આપડા આ ભારતીબેન કાઢે છે ભજીયા, હું બનાવું છું અને જોશનાબેન કાફો કરે છે. ત્રણેય હસવાઈ ગયા. ત્રણેય હસવાઈ ગયા. આ બાજુ થી ની લેજો જોશના બેન આમ હરખા. જોશના બેન કઈ ભજીયા બનાવે છે બહુ મસ્ત ના. હાલો વાડીએ ખાવા હાલો બધાય. હાલો અમે બહુ સેટે થી આવ્યા છે. હાલો ભજીયા ખાવા બધાય વૃંદાબેન ની વાડીએ. ઈ કે ખાવા છે બૃંદાબેન તમારા, ઈ કે અમારે ઈ કે. એટલે મેં કીધું હાલો તો આપણે ખવડાવી દઈએ ભજીયા, એમાં શું વાંધો. તે આપણે બનાવી નાખ્યા બટેકા વડા ને મેથિયા અને મૈંડા જમવા બધાય. હાલો ભજીયા ખાવા મહેન્દ્રભાઈ ના ભજીયા. આપણે મૈંડા ભજીયા ખાવા બટેકા વાળા અને મેથિયા બે. અને આપને બનાવીને દેશે મુનાભાઈ. ઓર્ડર દેવો. કંદોઈનો ઓર્ડર દેવો હોય તો નંબરમાં કોમેન્ટ કરજો કે મુનાભાઈ ને આપણે કંદોઈ કહેવાના છે તો એ આવી જાય તમ તારે. અને કેટરસ વાળા હોતોય છે હો. એમ ન મૂંઝાતા કે ખાલી કંદોઈ જ આવશે, એની સાથે કેટરસ વાળા હોતોય આવશે. હા 6 જણા છે.